વીજળી ગુલ થતા તસ્કરો સક્રિય, 4 દુકાનોમાં ચોરી। સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં ધોધમાર વરસાદ અને વીજળી ગુલ થવાનો લાભ ઉઠાવી તસ્કરોએ તરખાટ મચાવ્યો છે। ગત રાત્રે શહેરમાં એક સાથે 4 દુકાનોને નિશાન બનાવી ચોરીને અંજામ આપવામાં આવ્યો, જે કારણે સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓમાં ભયનો માહોલ છે। પ્રાપ્ત માહિતી અનુસાર વડાલીના મુખ્ય બજારમાં આવેલી 3 દુકાન અને હાઈવે રોડ પરની એક દુકાનના તાળા તૂટ્યા। તસ્કરોએ ખાસ કરી શાલીમાર કરિયાણાની દુકાનને નિશાન બનાવી, જ્યાંથી અમૂલ, ઘી, કાજુ અને રોકડ રકમની ચોરી કરી ફરાર થયા। નોંધનીય છે કે છેલ્લા 20 દિવસમાં વડાલી શહેરમાં ચોરીનો આ બીજો બનાવ છે, જે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સવાલ ઊભા કરે છે। આ ઘટના અંગે દુકાન માલિકોએ તાત્કાલિક વડાલી પોલીસને જાણ કરી, જે પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। સ્થાનિક નાગરિકોની મુખ્ય માંગ છે કે શહેરમાં રાત્રિના સમયે વારંવાર વીજ પુરવઠો ખોરવાય નહીં અને પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે, જેથી આવા બનાવ અટકી શકાય। શું તમે આ ઘટના અંગે વધુ વિગત જાણવા માંગો છો અથવા પોલીસની તપાસ અંગે કોઈ અપડેટ્સ મેળવવા ઈચ્છો છો? એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।